વચ્ચે રાખવામાં આવશે। એવું કહેવાય છે કે ભાઈ બહેનનું એક પ્રતીક સમાન આ રથયાત્રાને પણ માનવામાં આવે છે, કારણ કે આપ જુઓ બંને ભાઈઓ બહેનની જે ઈચ્છા છે તે પૂરી કરવા માટે નગરચર્યાએ નીકળ્યા છે અને આ નગરચર્યાનો અદ્ભુત લાભો છે લોકોને મળી રહ્યો છે। બહેને એકવાર ઈચ્છા પ્રગટ કરી હતી સુભદ્રાજીએ કે પ્રભુ મારે નગરચર્યાએ નીકળવું છે, ત્યારે બંને ભાઈઓ છે પોતાની બહેન કે જેના ઓરતા પૂરા કરવા માટે આજે રથમાં વિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે અને આ દ્રશ્ય જોઈને નારદ મુનિ પ્રસન્ન થઈ જાય છે અને એવું કહે છે કે પ્રભુ અમને દર વર્ષે તમે આવી રીતે જ અલૌકિક દર્શન આપો। ભગવાન પણ ખુશ થાય છે અને તે પણ તેમને કહે છે કે હા તથાસ્તુ અને ત્યારથી જ આ રથયાત્રાની પરંપરા છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને આ સીધા દ્રશ્યો અમે આપને બહેન સુભદ્રાજીનો રથ છે તે તૈયાર છે અને તેમને અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે। દિલીપદાસજી મહારાજ છે અને તેમને વિધિ સાથે અહીંયા આ રથ પર વિરાજમાન કરીને હવે થોડીક જ વારમાં નગરચર્યાએ ભગવાન નીકળશે। તમામ ભક્તોને દર્શન આપશે ને આ અહીંયાથી લઈને સરસપુર સુધી વાજતે ગાજતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે કે જેમનો રથ છે કે જેને શણગારવામાં આવ્યા છે। નંદી ઘોષ, કલ્પધ્વજ અને બહલ ધ્વજ છે કે જેની આગેવાની છે આ ખલાસીઓ કરી રહ્યા છે અને બીજું 7-9 જેટલી મૂર્તિઓ છે કે જે આ રથમાં સ્થાપિત કરવામાં આવશે અને ભગવાનને અહીંયા પૂજા અર્ચના કરવામાં આવશે કે પ્રભુ અમે અહીંયા આવ્યા છે, અમારી પ્રાર્થનાઓનો સ્વીકાર કરજો। અમે તો એક કાળા માતાના માનવી છે અને અમારાથી જે બને જેટલું પણ બને છે એટલું અમે અહીંયા કરી રહ્યા છે। ત્યારે સુભદ્રાજી, બહેન સુભદ્રાનું જે આ રથ છે અને આ રથનું નામ છે કલ્પધ્વજ કે જેને તૈયાર કરવામાં આવ્યો। આપ જુઓ મહારાજ સાથે અહીંયા પૂજા વિધિ થઈ રહી છે અને લોકવાયકાઓ એવી પણ છે કે એકવાર જ્યારે બહેન સુભદ્રાજી એવું કહ્યું કે મારે નગરચર્યાએ જવું છે અને મારે આ નગર જોવું છે અને આ ઈચ્છા વ્યક્ત કરી અને તેમના બંને ભાઈઓ છે, તેમના બંને ભાઈઓએ આ ઈચ્છાને સ્વીકાર કર્યો અને તેઓ બહેનને નગરચર્યાએ લઈ જવા માટે નીકળ્યા। સુભદ્રાજી કે જેમનો રથ અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તેમને અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે અને હવે થોડીક જ વારમાં નગરચર્યાએ નીકળશે। ત્યારે ત્રીજો રથ છે એ બહલ ધ્વજ છે અને એ રથ પણ તૈયાર થઈ રહ્યો છે। ત્યારે આપ જુઓ તમામ લોકો છે ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે અને આ લાભો એ અમુક લોકોને જ મળતો હોય છે, ત્યારે ઘરે બેઠા એ લોકોના લાભો એ લોકોને પણ 24 કલાકના લાભો આપી રહ્યા છે, દર્શનની તક આપી રહ્યા છે। આ રથમાં સુભદ્રાજી વિરાજમાન છે ત્યારે ત્રીજો રથ છે કે જેને સુશોભિત કરવામાં આવ્યો છે। આપ જુઓ ફૂલોની માળા છે અને એક આ પાઠ છે તે વિતરાવવામાં આવ્યો છે અને અહીંયાથી બલભદ્રજીને વાજતે ગાજતે બહલ ધ્વજ આ જે રથ છે તેમાં લાવવામાં આવશે અને તેની સાથે જ અહીંયા તમને બિરાજમાન કરવામાં આવશે। બંને ભાઈઓ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ જવા માટે તૈયાર છે અને 147મી આ રથયાત્રા કે જેની લોકો છે રાહ જોઈ રહ્યા હતા અને તેમની આતુરતાનો અંત આવશે। ધીરે ધીરે ગજરાજો 18 જેટલા છે કે જે ભગવાનની આગેવાની કરશે, ત્યારબાદ અખાડા નીકળશે અને કરતબો થશે અને કરતાલ સાથે અને ઢોલ નગારા સાથે જય રણછોડ માખણ છોડના નાદ સાથે આ રથયાત્રા છે તેની શરૂઆત થશે। તો આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો મંદિર પરિસર કે જ્યાં ભક્તોનો જમાવડો, જ્યાં જુઓ ત્યાં ભક્તોનું ઘોડાપૂર, માત્ર ને માત્ર ભગવાનની એક ઝલક જોવા માટે, માત્ર ને માત્ર ભગવાનના આ અલૌકિક રૂપના દર્શન માટે અહીંયા તમામ લોકો આવ્યા છે। ખલાસીઓ તૈયાર છે અને તે લોકોના એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એવું કહેવાય છે કે તમે અહીંયાથી સરસપુર ચાલતા જાઓ તો તમારા પગમાં કદાચ છાલા પડી જાય, પગમાં વાગે, તમારા પગ દુખાય, પણ આજનો દિવસ એવો છે કે ખલાસી ભાઈઓને કશું જ થતું નથી। તમને આશીર્વાદ છે ભગવાનના, તમને વરદાન છે અને લોકોનું એવું પણ કહેવું છે કે અમે જ્યારે આ વર્ષમાં એકવાર આ પ્રકારે ભગવાનનો રથ ખેંચીએ છીએ તો ભગવાનની કૃપા છે એ અમારા પરિવાર પર બની રહે છે અને અમારા પરિવારજનોને સુખ, શાંતિ અને એમના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે। ત્યારે આ સીધા દ્રશ્યો અને થોડીક જ વારમાં ભગવાન એટલે કે બલભદ્રજીનો રથ છે તેને તૈયાર કરવામાં આવ્યો છે। આપ જુઓ ભક્તો તૈયાર છે અને આખરે એ દ્રશ્યો પણ આપને અમે બતાવી રહ્યા છે કે હવે એ તૈયારીઓ
ભાઈ બલભદ્રને બહલ ધ્વજ રથ જે તૈયાર છે ત્યાં લાવવામાં આવ્યા છે અને એની સાથે જ આપ જુઓ મંત્રોચ્ચાર સાથે અને વાજતે ગાજતે જે નૃત્ય અને રંગારંગ કાર્યક્રમની સાથે જ ભગવાન બલભદ્ર કે જે એક ઠાઠ માઠ સાથે અહીંયા બિરાજમાન થશે અને પ્રભુ છે તે નગરચર્યા પર નીકળશે. મંદિર પરિસરમાં ભક્તો છે કે મંદિરમાં એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમે ભગવાનના જે આ મનમોહક દ્રશ્યો છે કે જેને અમે અમારા ફોનની અંદર કંડારીએ અને અમે ભગવાનનું આ અલૌકિક રૂપ છે તેના દર્શન કરીએ. આ સીધા દ્રશ્યો અને આપ જુઓ ખલાસી ભાઈઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહારાજ છે મંત્રોચ્ચાર સાથે આગેવાની સાથે અહીંયા આવી પહોંચ્યા છે અને આ દ્રશ્યો જુઓ કે હવે ભાઈ બલભદ્રને બિરાજમાન અહીંયા કરવામાં આવશે ત્યારે અલગ અલગ ખલાસીઓ છે એ ખલાસીઓ પણ હવે રથ ખેંચવા માટે તૈયાર છે. ત્યારે જે આગેવાની કરી રહ્યા છે એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. વિભુ વિભુ વિભુ